શું બનાવીએ છે આપણે આ સુશીલાબેન? આંબીલ. હા. ક્યારે પીઓ તમે આ? તાપ લાગે ઉનાળાની સિઝનમાં તાપ બહુ હોય ને ત્યારે પાણીની જગ્યાએ આ જ વધારે વાપરીએ અમારે. અચ્છા એવું? હા, ખેતરે જાય ત્યારે ભરીને લઈ જાય, આખો દિવસ પીએ ને. આવી રીતે ભરીને રાખો? હા. હવે શું છે મને સમજાવો. આ જુવારનો લોટ લીધેલો ને એને રાતના આથવા મૂકી દીધેલો, પાણીમાં થોડું પલોળીને આથવા મૂકી દઈએ. પછી સવારે એને ગરમ પાણીમાં લઈએ, એક તપેલું જેટલું પાણી લઈએ ને પાણીમાં ઉબાળો આવે ને ત્યારે આ તેમાં રેડી દઈએ અને થોડુંક એમ તેનામાં મીઠું નાખી દઈએ ને થોડીક વાર ઉબાળો આવવા દઈએ, પેલું ઉકળવા દઈએ થોડીક વાર, 5 થી 10 મિનિટ એટલે થઈ જાય. અને આમાં તમે કઈક આથેલું છે તો મેળવણ જેવું રાખો કઈ તમે દહીં? હા હા, એમાં થોડુંક રેવા જ દઈએ. હું આજે થોડુંક લીધેલ આથવા મૂકેલું એ થોડું બધું જ નહીં રેડે, થોડુંક આમાં મૂકી દઈએ આથવા માટે, એટલે બીજા દિવસે જયારે આથવા મૂકે ત્યારે એમ મસ્ત ખાટું થઈ જાય. એટલે આ જે તમારી પાસે છે તમે કાલે પલાળેલું છે, રાત્રે પલાળેલું? હા, કાલે રાત્રે. અને એમાં પેલું મેળવણ નાખેલું હતું આગલા દિવસનું? આગલા દિવસનું રાંધેલું રાખવાનું કે રાંધ્યા વગર? ના, રાંધ્યા વગરનું જ આમાં થોડુંક રવા દઈએ. રવા દેવાનું. હા, આમાંથી બધું આમાં ના રડી દઈએ. અચ્છા. ઉભી રે. તો પેલા ભરી હતા પછી ઘરમાં બધા જ જણા આ પીએ એમ? સવારથી સાંજ સુધી કઈ નહીં, ઠંડુ તે. હા, સવારથી સાંજ સુધી પીવાનું. કોઈ તો રાતના પી લે, ખાય. તાપમાં કામ કરે એટલે આને જે તાપ લાગી જાય ને તે આનાથી નહીં લાગે. આ થોડુંક મીઠી નાખી દઈએ, બસ આટલું જ, કશું બીજું નહીં નાખવાનું. આમાં મીઠું નાખવાનું એટલું જ. સમજી. પછી ઠંડુ થવા દો. હા, આને એમ થોડુંક વાર કરતું જ રહેવાનું, કેમ કે આ પેલું ગઠ્ઠાને ધરાઈ જાય તે માટે આમ હલાવ્યા જ કરે. આ જાડું થશે? હા, આ જાડું થઈ જશે. જેમ ઠંડુ થતે પેલું ચડશે ને, ઉબાળ આવશે તેમ જાડું થતું જશે. ત્યાં નથી કરતા હવે? કરે છે. નિરલબેન ડાંગના છે. અજમા ચાલી તે તોમના જમાનામાં કેવો અજમા હતા? બતાવો શું કહો છો? થઈ ગયું આ? હા, થઈ ગયું છે. અને તમે શું કહેતા હતા આ રાગીનું બી બને? હા, આ રાગીનું બને, પછી ચોખાનો લોટનું બી બનાવીએ, જુવારનો લોટનું પણ આવું ત્રણ જાતનું અમે બનાવીએ. લોટ બધા ભેગા કરીને ના બનાવો ને? હા, ના બનાવીએ, અલગ અલગ જ. એવું કરો? હા, વહરી ઊંચીથી કરો. ઉભા રહેજો. એટલે આ નાખી અંદર. ત્યારે મસ્ત એનો ખટાસમાં ઓર ખટાસ વધી જાય. મસ્ત બનેલું છે તારાબેન. જરા ગરમ છે એટલે જરા ઠંડુ તો ત્યારે હારો જ. શું કહેતા હતા હમણાં જેમ બતાવતા હતા? પેલા અમારામાં ટોપસો કે આમાં ટોપસો બનાવીને આમાં આંબીલ પીવાની ને પછી ચાખણું કરવાનું, પછી એમ પીવાનું ને એમ સારું લાગે. એમ આ ખાખરાને પાનમાં પીવાનું ત્યારે અમારે એમ મસ્ત લાગે, એટલે ખાખરાના પાનમાં પીવાય ત્યારે સારું.